નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વસુંધરા એકેડેમીમાં આપ સૌનું સ્વાગત છે। હવે મિત્રો, આપણે જે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ યોજાઈ ગઈ એનું રિઝલ્ટ અંદાજિત કયા માર્ક્સમાં આવી શકે, હજુ કયા કયા પ્રશ્નો છે, એમાં ફાઇનલ આન્સર કી આવે ત્યાં સુધીમાં સુધારો થઈ શકે, સિનિયર ક્લાર્કની જે નવી ભરતી આવેલી છે, પછી કયા કયા ડોક્યુમેન્ટ તમારે જો માર્ક થતા હોય તો તૈયાર રાખવા જોઈએ, અને 12 પાસ પર કઈ કઈ ભરતીઓ આવી શકે આ વિશે વાત આપણે કરવાના છીએ। વિડીયોમાં અંત સુધી બનેલા રહેજો, વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કરી દેજો। હવે મિત્રો, જે લોકો કંડક્ટરની તૈયારી કરે છે માટે આપણે જીએસઆરટીસી કંડક્ટર ક્વેશ્ચન બેંક કોર્સ લોન્ચ કરેલો છે, જેમાં ફક્ત 99 રૂપિયામાં તમને જીએસઆરટીસીને 3000થી વધારે ક્વેશ્ચન મળશે। આ સિવાય ગુજરાતીના પ્રશ્નો છે, ઇંગ્લિશના પ્રશ્નો છે, આ 3000 ક્વેશ્ચન સિવાયના પ્રશ્નો મળશે, અને કોમ્પ્યુટરના પ્રશ્નો છે એ પણ અલગથી મળશે, જેમાં 1000થી વધારે કોમ્પ્યુટરના પૂછાઈ ગયેલા ક્વેશ્ચન આપણે લીધેલા છે। કોમ્પ્યુટરમાં બનતું એવું હોય છે કે મોટા ભાગે છે પીવાયક્યુ ક્વેશ્ચન જ પૂછાતા હોય છે, તો કંડક્ટરની એક્ઝામ છે એમાં 20 માર્કનું જો કોમ્પ્યુટર છે તો 15 કે 15થી વધારે પ્રશ્નો છે એ પીવાયક્યુમાંથી જ પૂછાશે। તો આ અહીંયાથી તમે છે જોડાઈ શકો છો। જે લોકોએ ફક્ત કોમ્પ્યુટરની તૈયારી કરવી હોય તો ફક્ત કોમ્પ્યુટરનો કોર્સ પણ ફક્ત 19 રૂપિયામાં, જેમાં 1000થી વધારે પીવાયક્યુ ક્વેશ્ચન છે એ મૂકેલા છે, અને હજી એમાં ક્વેશ્ચન છે અપલોડ આગળથી કરી દેવામાં આવશે। તો ફક્ત કોમ્પ્યુટરમાં પણ તમે જોડાઈ શકો છો, અથવા તો જીએસઆરટીસીનો જે આપણો કોર્સ છે એની કિંમત છે ફક્ત 99 રૂપિયા, જેની અંદર તમારે તમામ આ વિષયો આપેલા છે એના ક્વેશ્ચન છે તૈયાર કરેલા છે। હવે થિયરી બધા વાંચે છે, પણ આપણી એક્ઝામમાં આપણે એમસીક્યુ પૂછાવાના છે, તો તમને આ વધારે કામ લાગશે। અત્યારે 500થી વધારે લોકો છે એ આપણા જીએસઆરટીસીના કોર્સમાં જોડાયેલા પણ છે, તો આ બદલ આપ સૌનો આભાર। હવે અહીંયા જો તમારે જે ટૉપિક આપવામાં આવેલા છે, જેમ કે નિગમને લગતી માહિતી છે, તો ટોટલી આપણે વિષયો છે એ કવર કરેલા છે। કંડક્ટની સામગ્રી, પાસ સુવિધા, અનામત, બ્રેકડાઉન વગેરે, ભાડા લગેજના દાખલા બધું આવી જશે। પછી પ્રાથમિક સારવારનું તમામ વસ્તુ આવી જશે, જેમાં ડ્રેસિંગ છે, ચેપી રોગો સારવાર, આ બધું મોટર વાહન અધિનિયમ છે, તો એમાં પણ તમામ પ્રકરણના સવાલ તમને અહીં આપી દેવામાં આવશે। પછી રોડ સેફ્ટી છે, તો એમાં અગત્યના સંકેતોથી માંડી અને નંબર પ્લેટ સુધીના તમામ ક્વેશ્ચન છે એ એમસીક્યુ ફોર્મેટમાં આપી દેવામાં આવેલા છે। તો તમારે ક્વેશ્ચન જોતા, અને જે લોકોએ ડેમો જોવો હોય તો આપણી એપ્લિકેશન છે ત્યાં તમે કોર્સમાં જશો તો તમને પીડીએફ છે એ ફ્રીમાં જોવા મળશે, તો તમે ફ્રીમાં પીડીએફ છે એ જોઈ શકો છો। તો તમને ગમે તો તમે લેજો। આગળ આપણે જે ક્વેશ્ચન છે એનો જવાબ મેળવવાની કોશિશ કરીશું। હવે મિત્રો, OMR ડાઉનલોડ કરવા માટે આપણને 30 તારીખ સુધીનો સમય આપવામાં આવેલો છે, તો 30/6 એટલે કે 30 જૂન સુધીમાં આન્સર કી છે એ તમારે ડાઉનલોડ કરી લેવાની। કોઈ OMR શીટ ડાઉનલોડ કરવાની બાકી છે તો એ ખાસ કરીને છે એ OMR શીટ 30/6 સુધીમાં ડાઉનલોડ કરી લો। ત્યાર પછી આપણને વાંધા અરજી માટે પણ કહેવામાં આવેલું છે, તો વાંધા અરજી છે એ 20 જૂનથી લઈ અને 24 જૂન સુધી વાંધા અરજી મગાવવામાં આવેલ છે, તો જેને લોકોને વાંધા અરજી કરવી તે પણ કરી શકે છે। આપણે કયા કયા પ્રશ્નો સુધરે એના વિશે પણ આગળ વાત કરીએ છીએ। આ સિવાય પ્રશ્નોમાં સંભવિત સુધારા, એટલે કે કયા કયા પ્રશ્નો છે એમાં હજુ સુધારો આવી શકે છે એના પર વાત કરીએ તો આપણે નીચે કેટલાક પ્રશ્નો છે એમાં સુધારો આવી શકે છે। હવે સૌપ્રથમ આ પ્રશ્નમાં સુધારો થવાની શક્યતા પૂરી છે કે અહીંયા આનો જો કે આપણે પહેલાં ડિસ્કશન કરી લીધેલું છે, માત્ર 2 વિધાન છે એનાથી છે એ જવાબ આપવા માટે પર્યાપ્ત છે, કદાચ આ જવાબ છે અહીંયા માન્ય રાખવામાં આવશે। પછીનો ક્વેશ્ચન છે, આ ક્વેશ્ચનમાં પણ ઘણું કન્ફ્યુઝન હતું। ઘણા બધા લોકો એવું માને છે કે આ ક્વેશ્ચન છે કદાચ કેન્સલ ન પણ થાય, કેમ કે અહીંયા 2 વસ્તુ છે, 100 લઈને ગણતરી કરવી કે 105 લઈને ગણતરી કરવી, કેમ કે આ બધાનો ટોટલ 105 થાય છે। તો અહીંયા પણ બોર્ડ દ્વારા સુધારો કરવામાં આવે, કેન્સલ કરવામાં આવે, હવે આનું કંઈ નક્કી નથી, પણ મને લાગે છે કે અહીંયા ફેરફાર કદાચ કરવામાં આવી શકે છે। પછી બીજો વેદકાલીન પરંપરા પર જે ક્વેશ્ચન હતો, તો આ બધું તમારા લોકો દ્વારા સજેસ્ટ કરવામાં આવેલું કે અહીંયા અનેક પત્ની પ્રથા નહોતી, અસ્તિત્વમાં નહોતી, તો કદાચ અહીંયા એવું બની શકે કે વિધાન 1 અને 2 જવાબ આવી શકે। હવે તમારા લોકો દ્વારા કહેવામાં આવેલું લાસ્ટ વિડીયોની કમેન્ટમાં। પછી આ ક્વેશ્ચન છે એના પર પણ ક્વેરી રેઝ કરવા માટેનું કહેવામાં આવેલું કે અડાલજની વાવ અને બાયહરીની વાવ બંને જવાબ છે એને આ છે એને 2 કૂવા છે, એટલે બંને જવાબ છે એ માન્ય રહેશે। પછી આ મ્યુઝિયમનો ક્વેશ્ચન છે, એમાં પણ ઘણાને કન્ફ્યુઝન છે, તો આની ઉપર આપણે ઓબ્જેક્શન કરવું કે નહીં તે તમે કહી દેજો। આમાં અમદાવાદ જવાબ રાખો, કચ્છ રાખો, વડોદરા રાખો, તમારા મતે શું જવાબ આવી શકે એ વિશે જણાવજો। હવે સૌથી ઊંચા ધોધ વિશે વાત કરેલી, તો અહીંયા પણ ઘણા લોકો આથણી માતાનો ધોધ અને ગિરમાર ધોધ બંને જવાબ હોવાનું કમેન્ટ કરે છે।
હવે જે લોકોએ વાંધા અરજી કરવાની છે એના માટે સૌ બધાને એક અનુરોધ છે કે તમને જે બાબત સુધારણાપૂર્ણ લાગતી હોય તો જરૂરથી કમેન્ટમાં તમારે જણાવવાનું છે. તમારે અરજી કરવાની જરૂર નથી, અમે તમારા વતી અરજી છે એ કરી દઈશું. તો તમારે અરજી કરવાની થતી નથી, અમે સુધારા અરજી છે એ કરી દઈશું. પણ તમારે ખાસ કરીને કમેન્ટમાં તમારે જે વાંધો લાગતો હોય તો ખાસ કરીને કમેન્ટમાં તમારે જણાવવાનું છે. તમે જે ક્વેશ્ચન કે ક્વેરી જણાવશો એના પર આપણે પણ તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે એક્ઝામની ડેટ જતી રહે એ પહેલાં ખાસ જણાવી દેજો. એક્ઝામની ડેટ જાય પછી કમેન્ટ કરવાની કોઈ જરૂર નથી. હવે પોલીસની ફાઇનલ આન્સર કી વિશે આપણે અપડેટ લેવાની કોશિશ કરીએ તો ફાઇનલ આન્સર કી છે પોલીસ કોન્સ્ટેબલ માટેની એ 10 જુલાઈથી 20 જુલાઈ આની વચ્ચે છે એક જાહેર થવાની શક્યતા રહેલી છે. 10 જુલાઈ અથવા તો 20 જુલાઈ આની વચ્ચે આન્સર કી જાહેર થવાની પૂરી શક્યતા રહેલી છે. હવે ફાઇનલ રિઝલ્ટ છે એ ક્યારે આવી શકે તો પોલીસ ભરતી બોર્ડ છે આપણે જીપીએસસીની પેટર્ન મુજબ જ્યારે ફાઇનલ આન્સર કી જાહેર કરે છે એની સાથે જ છે એના 48 કલાકમાં કે 24 કલાકની અંદર છે વધુમાં વધુ 48 કલાકમાં રિઝલ્ટ જાહેર કરી દે એવી શક્યતાઓ રહેલી છે ફાઇનલ આન્સર કીની સાથે. અને અથવા તો હવે ઘણીવાર એવું પણ બને છે કે ફાઇનલ આન્સર કી છે એમાં પણ ઘણીવાર ઓબ્જેક્શન થાય છે તો બાદમાં કોર્ટના વિવાદ થાય છે. આના લીધે ફાઇનલ આન્સર કી છે એને રિઝલ્ટ થયા બાદ પણ સુધારો થતા જોવા મળે છે. અને મોટાભાગની જીપીએસસીની પરીક્ષા છે એમાં આવું જ બનેલું છે કે ફાઇનલ આન્સર કી જાહેર થયા બાદ પણ છે એ સુધારો જોવા મળતો હોય છે. તો અહીંયા એવું બને કે ફાઇનલ આન્સર કી જાહેર કર્યા બાદ તમને થોડોક છે સમય આપવામાં આવે તો આ વિવાદથી બચી શકાય. તો આવું પણ બની શકે છે. એટલે આપણે માનીને ચાલીએ કે જુલાઈ મહિનો છે, જુલાઈ મહિના અંત સુધીમાં જો આનું કમ્પ્લીટ રિઝલ્ટ આવી જાય તો સારામાં સારી બાબત કહેવાય. બાકી ઓગસ્ટમાં પણ જઈ શકે છે. હવે સિનિયર ક્લાર્કની જે ભરતી આવેલી છે એમાં 250થી વધારે જગ્યા આવેલી છે એના પર આપણે વાત કરીએ તો આ પ્રેસ નોટ જાહેર કરવામાં આવેલી છે કે જેનું નામ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. એનો જાહેરાત ક્રમાંકને બધું તમે અહીંયા જોઈ શકો છો. અને 7/7/2026 રાતના 12 વાગ્યા સુધી છે તમે અરજી કરી શકો છો. એના માટેની તમને વેબસાઇટ છે અહીંયા આપી દેવામાં આવેલી છે. પછી પોસ્ટનું નામ છે સહાયક સિનિયર ક્લાર્ક, જેમાં 250 જેટલી જગ્યા રહેવાની છે. આ 23 જૂનના રોજ છે એ માહિતી છે બહાર પાડવામાં આવેલી છે. હવે મિત્રો ઘણા લોકો એવું પૂછતા હતા કે 12 પાસ ઉપર કઈ કઈ ભરતીઓ છે એ આવી શકે છે. તો ફોરેસ્ટ ગાર્ડની ભરતી છે અંદાજિત 343 જેવી જગ્યા ફોરેસ્ટ ગાર્ડમાં આવી શકે છે અને આમાં વધારો થવાની શક્યતા પણ રહેલી છે. આ સિવાય છે ડ્રાઈવરની ભરતી અને કંડક્ટરની ભરતી પાઇપલાઇનમાં જ છે. તો આ બંને મળીને 12 પાસ ઉપર 9000 જેટલી જગ્યાઓ અત્યારે ચાલુ છે, તો ફોર્મ ભરી દેજો. પછી બેલીફની ભરતી આવવાની છે. હાઈકોર્ટની અંદર ડ્રાઈવરની ભરતી આવી શકે છે. આ ભરતીઓ એવી છે કે હજી સુધી કોઈ ઔપચારિક આપણને માહિતી મળેલી નથી, પણ બેલીફની ભરતી કદાચ આવી શકે છે પહેલાં. તો આના વિશે આપણે ઓફિશિયલ માહિતી મળે તે પ્રમાણે વિડીયો લઈને આવીશું. તમારામાંથી ઘણા લોકોએ બેલીફની ભરતી વિશે કમેન્ટ કરેલી, તો આના પર પણ આપણે ટૂંક સમયમાં એવી ટ્રાય કરી કે વિડીયો લાવીશું. અને 10,000થી વધારે કોન્સ્ટેબલની ભરતી છે એ ખરેખર આવવાની છે, તો તૈયારીમાં લાગી જજો. હવે ગ્રેજ્યુએટ ઉમેદવાર માટે જે ભરતી થવાની છે તો આના માટે આપણે અલગથી છે એક આખો વિડીયો જ બનાવેલો છે. તો આ વિડીયો છે સંપૂર્ણ તમે જોઈ લેજો. એમાં કોર્ટની ભરતીઓનો પણ સમાવેશ કરી દેવામાં આવેલો છે. પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તમારે કયા કયા પ્રમાણપત્રોની જરૂર પડી શકે છે તો અહીંયા આપણે ઝડપથી જોઈ લઈશું. આમાં આપણે સમય વધારે લેવો નથી. જો તમારે માર્ક થતા હોય તો આપણે 12 પાસ ઉપર ભરતી છે તો 12 પાસ અથવા તો એના સમકક્ષનું પ્રમાણપત્ર રક્ષાશક્તિ યુનિવર્સિટીનો તમે જો લાભ લીધો હોય, એના માર્ક તમને વધુ મળતા હોય તો એનું પ્રમાણપત્ર જોશે, આધાર કાર્ડ જોશે અને એલસી તો તમારે ખાસ આપવાનું જ રહેશે. એલસી વિના નહીં ચાલે. પછી 10માનું માર્કશીટ અથવા તો ક્રેડિટ સર્ટિફિકેટ તમને માગી શકે છે. અહીંયા જો 10માની માર્કશીટમાં તમારી બર્થ ડેટ લખેલી હોય, ડેટ ઓફ બર્થ જો લખેલી હોય તો તમારે ક્રેડિટ સર્ટિફિકેટ આપવાની જરૂર નથી. અહીંયા કન્ફ્યુઝન બિલકુલ નહીં રાખતા. પછી જાતિનો દાખલો, તમે જે જાતિમાંથી ફોર્મ ભરેલું હોય તે તારીખવાળો. પછી પાસપોર્ટ સાઇઝના ફોટો, 10થી 20 પાસપોર્ટ સાઇઝના ફોટો તો તમે ખાસ રાખજો. પછી એનસીસી સર્ટિફિકેટ, જો એનસીસીનો લાભ લીધો હોય તો એનસીસીનું સી સર્ટિફિકેટ તમારે જોશે. માજી સૈનિકનું પ્રમાણપત્ર છે, પાસપોર્ટ સાઇઝના ફોટા છે. હવે બીજી વસ્તુ મિત્રો, અહીંયા આપણે ટ્રુ કોપી તમને જણાવવામાં ન આવે તો ટ્રુ કોપી કરતા નહીં. નોટિફિકેશન જાહેર થાય એમાં બધું વસ્તુ તમને આપી દેવામાં આવશે, એટલે નોટિફિકેશન પ્રમાણે કરવાનું. અથવા તો ત્યાં એવું છે 100 પ્રમાણે નકલ મોટાભાગે માગતા હોય છે, તો એમાં ટ્રુ કોપીની જરૂર નથી. ફક્ત તમારે છે એ સહી કરીને, તમામ ઝેરોક્ષ ઉપર સહી કરીને તમારે આપી દેવાની થાય છે. આ સિવાય પેઢીનામું જો કહેવામાં આવે તો જ આપણે કરવાનું થાય છે, બાકી અહીંયા કોઈ જરૂર નથી. અને જે લોકો ફિઝિકલ માટે
કઈ કઈ વસ્તુની જરૂર પડે એના વિશે પૂછતા હતા. તો ફિઝિકલ માટે છે આપણે અલગથી છે વિડીયો લઈને આવીશું અને ફિઝિકલ તમારે કઈ રીતે વેરિફિકેશન હોય છે એના વિશે આપણે વાત કરવાના છીએ. અને બીજી વસ્તુ કે જે હમણાં આપણે ભરતીની વાત કરી તો ત્યાં સિનિયર ક્લાર્કની જે ભરતી છે એની અંદર 50% સાથે તમે ગ્રેજ્યુએશન પૂરું કરેલું હોવું જોઈએ. એટલે કે તમારા ગ્રેજ્યુએશનમાં માર્ક છે 50% અથવા એનાથી વધારે હોવા જોઈએ. આમાં જે 3 વર્ષનો અનુભવ માગે છે એ કઈ રીતે છે એના પર આપણે આગળથી વિડીયો લઈને આવીશું. તો આ લોકો છે આમાં ક્રાઇટેરિયામાં આવતા હોય તો ફોર્મ ભરી દેજો. 18થી લઈ અને 38 વર્ષ અને રિઝર્વેશનનો લાભ મળતો હોય તો તમને ઉંમર છે આમાં એક્સટેન્શન મળશે. આપણે આ વિડીયો હવે અંત કરીએ છીએ. આઈ હોપ કે તમને માહિતી ગમી છે. તો માહિતી ગમી તો વિડીયો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.